ન્યાય તમને કહું, આ છોકરા ઓલું લગ્ન પેલા ક્યાંક પ્રી વેડિંગ ન કરાવવા જાય, ઈ કરાવવા જવાના છે ને તે પૈસા મૂકતા જાજો. એ હારું, પૈસા તો મૂકતો જાય, પણ હું એક જે વાત કહું ને એ ધ્યાન દઈને સાંભળ તું. હા બોલો, શું કહેવાનું છે? એ પ્રી વેડિંગ કરાવે ને એનો મને કોઈ વાંધો નથી, પણ ટૂંકા કપડાં પહેરીને ફોટા ન પડાવવા જોઈએ, બસ કહી દેજે તું. પણ અત્યારે તો જમાનો છે એનો, તમને શું વાંધો છે? એ આ પ્રી વેડિંગ કરાવીએ આપણે, એ ફોટા કોણ જોવે? છોકરા વાળા જોવે, છોકરી વાળા જોવે અને એના સગા સંબંધી જોવે. હવે જવાનડા જોવે એનો તો વાંધો નહીં, પણ આ ઉંમર લાયક જોવે ને કેવું લાગે? અને એવું ક્યાં લખેલું છે ટૂંકા કપડા પહેરીને તે પ્રી વેડિંગ કરાવાય? મેં ઘણા એવા ફોટા અને વિડીયો જોયા છે, એમાં વ્યવસ્થિત કપડા પહેરીને તે ફર્સ્ટ ક્લાસ પ્રી વેડિંગ થાય છે. એ તમે બધે ખોટા આડા પગ કરો માં, હું કહી દઈશ છોકરાઓને એની રીતે એને રહેવા દો ની. આ તે જ એટલી બધી સ્વીટ આપી છે ને એટલે જ ઈ માનતો નથી. હો ને હમણાં હું કહી ને એટલે મળશે રાડ્યું નાખવા, એટલે તું તારી રીતે સમજાઈ દેજે. એવું મારી રીતે એને કહેવાની રીતે કહી દે. અને આ છે 21મી સદી, છોકરાને એની રીતે જીવવા દેવાય. 21મી સદી ભલે હાલે, પણ આપણા ઘરના સંસ્કારો, આપણા ઘરની માન મર્યાદા છે ને જળવાઈ રહી ને એવી રીતે આ બધું કામ કરવું જોઈએ. મિત્રો હું તો એમ માનું છું, તમે શું માનો છો? કોમેન્ટ કરીને જરૂરથી કહેજો.